હવે મિત્રો આપણે અંતિમ પાઠના અંતિમ પડાવ પર જઈએ. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે છે અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવવું છે. તો અહીં આકૃતિમાં આપણને વિદ્યુતભાર વિહીન સુવાહકો આકૃતિમાં આપણને આ રીતે બે કેપેસિટર દર્શાવેલા છે. સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારો સુવાહક 1 પર ધીમે ધીમે એટલે કે ટુકડે ટુકડે લઈ જાઓ, જેથી સુવાહક 2 વિદ્યુતભાર પ્રાપ્ત કરે. એટલે ધન વિદ્યુતભાર જતો રહે એટલે સ્વાભાવિક છે કે ઋણ વિદ્યુતભાર રહ્યો. એટલે સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને સુવાહક 1 ઉપર લઈ જવું હોય તો બહારથી કાર્ય કરવું પડે. શું કરવું પડે? કાર્ય કરવું પડે. કારણ કે કોઈ પણ તબક્કે સુવાહક 1 એ સુવાહક 2 કરતાં ઊંચા સ્થિતિમાને છે. સુવાહક 2 એ સુવાહક 1 કરતાં ઊંચા સ્થિતિમાને છે. કરેલા કુલ કાર્યની ગણતરી અત્યંત સૂક્ષ્મ વિદ્યુતભારના સ્થાનાંતરમાં થતા કાર્ય પરથી કરીએ. ધારો કે કોઈ તબક્કે સુવાહકો 1 અને 2 પરથી અનુક્રમે Q' અને -Q' વિદ્યુતભાર છે. કોઈ એક તબક્કે આપણે ધન વિદ્યુતભારને 2 પ્લેટ ઉપરથી પ્લેટ 1 ઉપર લઈ જઈએ છીએ, એના માટે કાર્ય કરીએ છીએ. અને કોઈ એક તબક્કે 1 અને સુવાહકની જે પ્લેટ 1 છે અને પ્લેટ 2 છે તેના ઉપર અનુક્રમે +Q' અને -Q' વિદ્યુતભાર છે અને આ તબક્કે તેમની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V' બરાબર Q' C વડે અપાય. C એ તંત્રનું કેપેસિટન્સ છે. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર ΔQ ને સુવાહક 2 પરથી સુવાહક 1 પર સ્થાનાંતરિત કરવા કરેલું કાર્ય ΔW બરાબર V' ઇન્ટુ ΔW થાય. V' ઇન્ટુ ΔW થાય. V' એટલે આપણે આગળ લીધું ને Q'/C. આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ એટલે ΔW બરાબર Q'/C ઇન્ટુ ΔQ' થયું કહેવાય. અને આપણે નંબર આપી દઈએ પરિણામ 1. સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર Q વિદ્યુતભારને લઈ જવું હોય તો કુલ કાર્ય W બરાબર આ જે ΔW મળ્યા આપણને એનું સંકલન કરવું પડે. એટલે W બરાબર સંકલન ΔW કરવું પડે. એટલે આપણે સંકલન કર્યું. કોનું સંકલન કર્યું? આ સમીકરણનું સંકલન કર્યું. ક્યાંથી ક્યાં સુધી? સંકલન 0 થી Q વિદ્યુતભાર સુધીનું કરવું પડે. એટલે સંકલન કર્યું એટલે C અચળ છે. C અચળ હોવાથી બહાર આવી ગયા.
એટલે 1/c 12 લખી કાઢ્યા. ક્યુ ડેશનું સંકલન ક્યુ ડેશનો સ્ક્વેર બાય 2 થાય. એટલે ક્યુ ડેશનો સ્ક્વેર બાય 2 સંકલન ક્યાંથી ક્યાં સુધી કર્યું હતું? તો કે 0 થી ક્યુ સુધીનું સંકલન કર્યું. એટલે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દેવાની. એટલે ક્યુ ડેશની જગ્યાએ ક્યુ પહેલાં મૂકીએ અને પછી 0 મૂકીએ એટલે મને આવું સમીકરણ મળે. એટલે ડબલ્યુ બરાબર ક્યુ ડેશનો સ્ક્વેર બાય 2c થાય. આપણને ડબલ્યુ બરાબર કાર્ય મળ્યું ક્યુ સ્ક્વેર બાય 2c મળ્યું કહેવાય. સ્થિત વિદ્યુત બળ કેવું છે આપણને જાણીએ જ. આપણે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હોવાથી આ કાર્ય કેપેસિટરમાં એટલે કે કેપેસિટરની બે સુવાહકની રચનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, જેને કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે કે કેપેસિટરની સ્થિતિ ઉર્જાને પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઉર્જા તરીકે જોઈ શકાય. એટલે કેપેસિટરની સ્થિતિ ઉર્જા યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c થયું કહેવાય. આપણે હવે આ યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c છે એના અલગ અલગ સ્વરૂપો લેવા છે. એના અલગ અલગ સ્વરૂપો લેવા છે. યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c છે. હવે મારે ક્યુ બરાબર સીવી મૂકી દઈએ. ક્યુ બરાબર સીવી મૂકી દઈએ તો ક્યુ બરાબર સીવી મૂકીએ એટલે યુ બરાબર 1/2 સીવી સ્ક્વેર થાય, બીજું સ્વરૂપ મળે. અને સી બરાબર ક્યુ બાય વી મૂકી દઈએ. સી બરાબર ક્યુ બાય વી મૂકી દઈએ એટલે મને ત્રીજું સ્વરૂપ મળે. યુ બરાબર 1/2 ક્યુ વી મળે. હવે મારે આગળનો પ્રશ્ન લેવો છે. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવવું છે. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવવું છે. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c છે. હવે એકમ કદ દીઠ કરવું હોય એટલે યુને એડી એ ઇન્ટુ ડી એટલે કદ થયું કહેવાય. એને વડે ભાગવું પડે. યુ ભાગ્યા એડી કરીએ એટલે મને એકમ કદ દીઠ ઉર્જા મળે. હવે મારે આ બે વસ્તુ મૂકી દેવી છે. કઈ કઈ? આ ક્યુની જગ્યાએ સિગ્મા એ અને આ સીની જગ્યાએ છેદમાં સી છે એની જગ્યાએ એપ્સિલોન 0 a અપોન ડી મૂકવા છે. અને પછી સાદુરૂપ આપીએ છે. ક્યુની જગ્યાએ સિગ્મા એટલે સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર થાય અને આગળ 1/2 મૂકી દઈએ. આ બે છે એ આગળ મૂકી દીધા અહીંયા અને સી છેદમાં જ એટલે વ્યસ્ત આવે ડી અપોન એપ્સિલોન 0 a એટલે મને મળે છે યુ બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર એ ઇન્ટુ ડી છેદમાં એપ્સિલોન 0 મળે છે. ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 કેપેસિટરનું સૂત્ર શીખી ગયા. સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે ઈ થાય અને એ કિંમત આપણે મૂકી દઈએ અહીંયા. તો યુ બરાબર આ સિગ્મા અપોન એપ્સિલોન 0 મૂકી દીધા
એટલે E મળી ગયા, એટલે 1/2 E સ્ક્વેર. હવે સ્ક્વેર ક્યાંથી આવ્યા તો જોઈએ આપણે. અહીં એપ્સિલોન 0 સ્ક્વેર છે, સિગ્મા સ્ક્વેર છે, છેદમાં એપ્સિલોન 0 છે. તો હું એપ્સિલોન 0 સ્ક્વેર કરી નાખું તો ગુણ્યા એપ્સિલોન 0 કરવા પડે. એટલે સિગ્મા સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 સ્ક્વેર, એટલો ભાગ મને શું મળે? E સ્ક્વેર મળે. આટલો ભાગ મને E સ્ક્વેર મળે. એટલે E સ્ક્વેર થઈ જાય ગુણ્યા એપ્સિલોન 0 પણ આવે. E સ્ક્વેર થઈ જાય જોડે એપ્સિલોન 0 પણ આવે. તો અહીંયા મૂકી દીધા 1/2 E સ્ક્વેર એપ્સિલોન 0 ઇન્ટુ AD. હવે AD એ છે એ બે પ્લેટો વચ્ચેના વિસ્તારનું કદ છે, અને U છેદમાં AD કરવામાં આવે એટલે એકમ કદ દીઠ ઉર્જા મળે. U છેદમાં AD કરીએ એટલે એકમ કદ દીઠ ઉર્જા કહેવાય, એને ઉર્જા ઘનતા કહેવાય, અને એને ρ E વડે દર્શાવાય. તો આ AD સિવાયનો ભાગ એટલે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર, એ મને એકમ કદ દીઠ ઉર્જા મળે. ρ E બરાબર 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર મળે. હવે છેલ્લે વધારાનો સવાલ છે કે ઘણા બધા કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ કે સમાંતરમાં જોડીએ, બંનેમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો થાય છે. શ્રેણી જોડાણમાં કે સમાંતર જોડાણમાં, બંનેમાં જોઈએ તો શ્રેણી જોડાણનું સૂત્ર આપણને ખબર છે. શું થાય? શ્રેણી જોડાણ માટે કેપેસિટરનું સૂત્ર શું થાય? 1/C = 1/C1 + 1/C2 આવું થાય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શીખી ગયા. U બરાબર Q²/2C, એટલે છેદમાં C આયા એટલે 1 શ્રેણી જોડાણ છે એટલે 1/C બરાબર 1/C1 + 1/C2 એવું મૂકી દઈએ. એટલે Q²/2 બહાર મૂકી દીધા, અને આ જે 1/C રહ્યા એની જગ્યાએ 1/C1 + 1/C2 પ્લસ ... પ્લસ 1/Cn કર્યા. એટલે Q²/2C1 કૌંસ ખોલી નાખીએ એટલે Q²/2C1 Q²/2C2 Q²/2Cn લખ્યા. Q²/2C1 એટલે U1 કહેવાય, Q²/2C2 એટલે U2 કહેવાય, Q²/2Cn એટલે UN કહેવાય. આ રીતે U બરાબર U1 + U2 + UN થયું કહેવાય. સમાંતર જોડાણ માટે આ જ સૂત્ર આવે, પણ થોડીક સાબિતી અલગ છે, જોઈએ આપણે. સમાંતર જોડાણમાં મને ખબર છે, સમાંતર જોડાણમાં કેપેસિટરનું સૂત્ર શું આવે? C બરાબર C1 + C2 આવું સૂત્ર આવે. તો U બરાબર આપણે અલગ અલગ સ્વરૂપો જોયા, એમાં U બરાબર 1/CV² આવે. એમાં આ જે C છે એની જગ્યાએ C1 + C2 + Cn મૂકી દીધા, V² એમના એમ મૂકી દીધા, કૌંસ ખોલી નાખ્યો, 1/C1 V² 1/C2 V² અપ ટુ 1/Cn V² સુધી આવે. એટલે U બરાબર U1 + U2 + ... UN. એટલે કે કેપેસિટરના બંને પ્રકારના જોડાણમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો થાય છે. અહીંયા પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે. ચલો મિત્રો, હવે રકમ જોઈએ. ઉદાહરણ 2.6. એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ × મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યને એક મોલ જથ્થાને, આ દ્રવ્યના 1
મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60° કોણ જેટલી બદલવામાં આવે છે, એટલે θ બરાબર 60° લખેલું છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે. એટલે અહીંયા મને પી આપી દીધા 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. 1 મોલ દ્રવ્યમાં કેટલા અણુઓ હોય? 6 × 10⁻23 જેટલા અણુઓ હોય. અને બધા અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર થાય. તો 6 × 10⁻23 અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? એટલે મને મળશે 6 × 10⁻23 × 10⁻29 કુલમ ઇન્ટુ મીટર થાય. એટલે કે 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર થાય. પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર, એટલે યુઆઈ કહી દઈએ એને, માઇનસ પીઈ કોસ થીટા, એટલે -6 × 10⁻6 ગુણ્યા 10⁶, અને શરૂઆતમાં કોસ 0 એટલે -6 જૂલ થાય. અને પછી આપણે એમાં 60° પરિવર્તન લાવીએ છીએ, θ 60 લઈ જઈએ છીએ, એટલે અંતિમ સ્થિતિ ઉર્જા બરાબર -6 × 10⁻6 ગુણ્યા 10⁶ ગુણ્યા cos 60. cos 60 એટલે 1/2 થાય, એટલે -3 જૂલ જવાબ આવે. સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર -3 જૂલ -6 જૂલ બરાબર 3 જૂલ થાય. આમ એટલે કે સ્થિતિ ઉર્જાનો ઘટાડો 3 જૂલ થયો. આમ ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા કેટલી આવી? 3 જૂલ આવી. આ આન્સર આવી ગયો.